નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયતનો મામલો। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયત સરપંચશ્રીને સુપ્રમ પિલોલ ગ્રામ પંચાયત કાંતિભાઈ ફુલાભાઈ વસાવાની આખરી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચશ્રીના હાથમાં ગ્રામ પંચાયતનો વહીવટ આવ્યો। ઉપસરપંચ તરીકે ગૌતમભાઈ ચંદુભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી, જે બદલ પંચાયતના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવાની, માજી સરપંચ વિપુલભાઈ માજી, તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર, માધુભાઈ ઠાકોર, મુકેશભાઈ, કાંતિભાઈ છત્રસી તથા સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ ખાસ ચૂંટણી જોવા મળી હતી। રિપોર્ટર જે કોઈ વ્યક્તિ આપણને બોલાવશે ને કે મને આ કામ જરૂર છે, એમનું બી કામ કરી આપવાનું હશે ને કંઈ બી નાનાપુરા, મોટાપુરા, કલ્યાણપુરા, દરજીપુરા સૌનું કામ કરી આપવાનું હશે। કોઈ બી વ્યક્તિ એ જે વ્યક્તિને જરૂર છે અમને કહે છે કે ભાઈ તમે અમને ગટર કરી આપો, તમે તો કરી આપશે, માંગ કરશે અમને કે ભાઈ અમારે જરૂર છે આ બધું। આપનું શુભ નામ? શુભ નામ કાંતિભાઈ ફુલાભાઈ। રોડ રસ્તાને લઈને આપણે પહેલાં ત્યાં જોઈશું કે કેવી રીતના કામ કરવા જેવું છે અને પહેલાં કયા રોડને જરૂરિયાત છે ગામવાળાને બધાને, એ રીતે આપણે કામ કરીશું ને વ્યવસ્થિત ગામવાળાને જીરીક બી તકલીફ ના પડે એવી રીતે કામ વ્યવસ્થિત રીતે થાય એવી રીતે જેમ કરીશું કામ। મંજૂર સર GIDCમાં બધા અહીંયાથી આજુબાજુ બધા જ ગામવાળા ત્યાં નોકરી ને જોબ બધાનું ચાલુ છે એ જ રસ્તેથી, તો બધાને પ્રાયોરિટી અમે એને એ જ રસ્તાને આપીશું કે જેથી બધાને ગામવાળાને સરળ રીતે જઈ શકે અને રાતે અડધી રાતે બી આવવું હોય તો એમને તકલીફ ના પડે રોડે, તો એને વ્યવસ્થિત પ્રાયોરિટી આપીને બનાવીશું। આપનું શુભ નામ? ગૌતમભાઈ ચંદ્રભાઈ પરમાર। Subscribe now and press the bell icon. Never miss an update.